જય માતાજી મિત્રો, પહેલાં હું મારું ઇન્ટ્રોડક્શન આપીશ. મારું નામ સોલંકી રવિન્દ્રસિંહ પ્રતાપસિંહ. હું અત્યારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જેમાં લીગલ સેલ પ્રમુખ તરીકેનો હોદ્દો ધરાવું છું પંચમહાલ. અને ઘણા સમયથી સામાજિક મુદ્દાઓ ઉપર અને સામાજિક મુદ્દાઓને ધ્યાનમાં લઈને ઘણા સમયથી કામ કરીએ છીએ. જ્યારે સમાજ માટે જરૂર પડી હોય ત્યારે અમે આગળ આવ્યા છે. કોઈ પણ સંકટ હોય, કોઈ પણ સમય હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય ત્યાં અમે એનું નિરાકરણ કરવાનો પ્રયાસ કર્યો છે. હવે સંગઠનમાં મજબૂત પણ બી થયા છીએ. દરેક વસ્તુમાં મજબૂતાઈ તો આવી જ છે, પણ સાથે સાથે એ વસ્તુ પણ બી કહેવા માગું છું કે જો આપણે સંગઠિત તો થઈ ગયા, પણ અમુક વસ્તુનું કામ કરવું હોય તો એની માટે યુથ હોવું જરૂરી છે, યુવાઓ હોવા જરૂરી છે. આપણો ભારત દેશ એ યુવાઓથી ભરપૂર દેશ છે અને એટલા માટે મેં એક મુદ્દો લીધો, એક સબ્જેક્ટ લીધો કે યુવાઓએ રાજનીતિમાં જોડાવવું જોઈએ કે નહીં. આપણે સંગઠન થકી કેટલું કામ કરશું, બીજું કંઈ કામ કરવું છે એની માટે આપણે રાજનીતિમાં ઉતરવું પડશે, આપણે ચૂંટણીઓ લડવી પડશે. અને આપણે એવું નથી કહેતો કે કોઈ પાર્ટીમાં જોડાઈને જ આ કામ કરી શકીએ. આપણે અપક્ષમાં રહીને પણ બી એક આપણું નેટવર્ક, આપણું એક સંગઠન મજબૂત હોય તો આપણે અપક્ષમાં રહીને પણ બી આ કામ કરી શકીએ છીએ. વત્તા એ વસ્તુમાં પણ બી ના થઈ શકે તો આપણે પોતાની પાર્ટીનું પોતે રજિસ્ટ્રેશન કરાવીને પણ બી આપણે કરી શકીએ. યુવાનોને આગળ આવવાની જરૂર છે પોલિટિક્સમાં. મારું માનવું એવું છે કે યુવાનોને પોલિટિક્સમાં, કે આપણે દેખીએ છીએ કે સંગઠન જ્યારે માણસ ઊભો થાય ત્યારે સમાજ ઉપર ઊભો થાય છે, પછી ધીરે કરતો એ પોલિટિક્સમાં જોડાય છે અને લોકોનો વિશ્વાસ તૂટે છે. એટલે હું આજે કહેવા માગું છું કે ખરેખરમાં આ વિશ્વાસ ક્યાં તૂટે છે? જ્યારે લોકો એવું કહે છે કે હું રાજનીતિ નહીં કરું, પણ હું એવું કહેવું છે કે સમાજ અને સંગઠનની સાથે રાજનીતિ પણ બી જરૂરી છે અને આપણે રાજનીતિમાં આવવું જરૂરી છે. કારણ કે આપણે જ્યારે કોઈ મોટો ઇસ્યુ કે મોટી કોઈ રેલી કે મોટા કામ ઉપર જે કંઈ કરવાના હોય અને મોટું આયોજન જ્યારે કરવાના હોય ત્યારે ઘણી બધી પાર્ટીઓ, ઘણી બધી આપણને વિડંબના હોય, ઘણી બધી પરિસ્થિતિઓ આવે અને એ પરિસ્થિતિઓને ધ્યાને રાખીને આપણે કોઈ પણ પાર્ટીમાં જોડાવવું પડે. જો તમે ના જોડાવો તો તમારો અવાજ દબાવી દેવાની કોશિશ કરવામાં આવે. એ કોણ કરશે, કોણ નહીં કરે એ મારે કહેવાની જરૂર નથી. એ જે સમજવાવાળા છે એ તો સમજી જ જાય છે. પણ જો તમારો અવાજને બહાર લાવવો હોય તો તમારે પોલિટિક્સ કરવું પડશે. જો તમે પોલિટિક્સ નહીં કરો કે જો તમે પોલિટિક્સ નહીં રમો તો તમારે તમારો અવાજ દબાઈ દેવાનો છે. તમે ગમે તે રીતે, ગમે તેટલા સંગઠિત થઈને ગમે તેટલા સમાજને કરશું. જ્યારે સમાજને એક કરવા આવે તો આપણે પહેલાં તો એક જ ઇસ્યુ લઈએ કે સમાજને આગળ લાવજો. સમાજને આગળ લાવવા માટે તમારે કોઈ હોદ્દાની જરૂર પડે. જેમ કે પોતાના ગામનો વિકાસ કરવો હોય તો તમારે સરપંચની ચૂંટણી લડવી પડે. બીજા કોઈ રીતે કરવું હોય તો તમારે એમએલએની ચૂંટણી લડવી પડે, સાંસદની ચૂંટણી લડવી પડે. આ બધી ચૂંટણીઓ તમે લડો તો તમારા સમાજનું કામ કરી શકો. બાકી તમે આમ સામાન્ય રીતે જો લડત ચાલશો તો તમારા સમાજનું કોઈ કામ નહીં થાય. કારણ કે ઘણી બધી અમુક એવી કામ કરવા માટે આપણી જોડે પોલિટિકલ હોદ્દો પણ બી જોઈએ અને આપણને પોલિટિકલ કોઈ સીટ પણ બી જોઈએ. અને એની માટે આપણે પોલિટિક્સમાં યુવાઓએ આવવું જોઈએ એવો મારા વિચારો છે. ઘણા જણાના કોમેન્ટ આવ્યા હતા. સવારે મેં પોસ્ટ ચડાવી હતી કે યુવાઓએ રાજનીતિમાં જોડાવવું જોઈએ કે નહીં. ઘણા જણના નેગેટિવ વિચાર છે કે ઘણા જણ એવું કહેવામાં છે કે નથી, નો. ઘણા જણા કે યસ. ઘણા જણના કોમેન્ટમાં આવો કે રાજનીતિ ગંદી છે, રાજકારણ ગંદુ છે.
એમાં આપણે પડવું ના જોઈએ. આપણે સમાજ લઈને બેઠા, આપણે સમાજની સાથે ચાલવું. પણ હું એવું કહેવા માગું છું કે રાજકારણ ગંદુ કેમ છે? કારણ કે રાજકારણની અંદર કોઈ સારા માણસ આવવા તૈયાર નથી. સારા માણસો રાજનીતિની અંદર આવશે તો જ રાજકારણ ચોખ્ખું થશે. સારા માણસની જરૂર છે. આ દેશના ભવિષ્ય માટે આપણે રાજનીતિ કરવી જરૂર છે. કારણ કે આપણો એક પ્રજાસત્તાક દેશ છે. પ્રજા જે ધારે એ જ રાજા કહેવાય. એટલે પ્રજા જેને ચૂંટે એને જ આ દેશની કમાન સંભાળવામાં આવે છે. અને એ માટે કંઈ ગંદુ નથી, ગંદુ આ વસ્તુ વિચારવાની જરૂર નથી. તમે બધા જ સારા વ્યક્તિઓ જો દરેક સારા યુવાઓ જો પોલિટિક્સમાં આવશે, ધીરે ધીરે પોલિટિક્સમાં આવશે, તો જે આ ગંદકી છે ને ધીરે ધીરે હટી જશે. પણ આની માટે આપણે આગળ આવવું પડશે, આપણે પહેલ કરવી પડશે. બાકી તમે જો ખાલી સંગઠનના નામ સાથે જો તમે આગળ આવશો કે ચલો અમારું સંગઠન મજબૂત થઈ ગયું છે ને એના આધારે આપણે કામ કરશું, તો મારું માનવું છે ત્યાં સુધી તમને લોકો બેહાડી દેશે, તમને લોકો પાડી દેશે, તમને લોકો આગળ નહીં આવવા દે. એના માટે કોઈ પણ પાર્ટીમાં તમારે જોડાવવું પડશે. તમારે સ્વતંત્ર રીતે જો કામ તો તમે કરવા માગશો તો તમારું કામમાં ઘણી બધી અડચણો આવશે. તમને ગમે તેવા કોઈ કેસમાં પણ બી ફસાઈ દેવામાં આવે. કોઈ કહી ના શકાય તમારી જોડે શું થશે. એ જે પોલિટિક્સની અંદર જેને રસ ધરાયો ને જે વ્યક્તિ સંગઠનની અંદર રસ ધરાવીને જે સંગઠનનું જેને કામ કર્યું હશે એ વ્યક્તિને સ્પષ્ટપણે ખબર પડતી હશે કે જ્યારે એ સંગઠનનું કામ કરવા જાય છે ને ત્યારે કઈ બાબત એને નડે છે. જ્યારે તમારા ગામનો કોઈ વિકાસનો વિષય લઈને જાઓ કે ગમે તે વિષય લઈને જાઓ એટલે ત્યાં પોલિટિક્સ આવવાનું. અને જ્યાં પોલિટિક્સ આવશે ત્યાં આપણું કોઈ સંગઠન નહીં કે આપણને કોઈ પીઠબળ નહીં હોય ને તો તમારો અવાજ દબાઈ દેવામાં આવશે. કારણ કે એમની સામે થવા માટે તમારે એમના જેવું બનવું પડે, એમના જેટલી તાકાત તમારે લેવી પડે. અને એટલા માટે આપણે એ તાકાત બનવા માટે આપણે રાજનીતિમાં જોડાવવું પડશે. એટલે સમયની સાથે આપણે ચાલવું પડશે. જો આપણે સમયને માન નહીં આપીએ તો આપણું કોઈ ભવિષ્ય નહીં લાગતું. સાથે સાથે કહેવા માગું છું કે પોલિટિક્સ કરશું કે ગમે તે કરશું, સમાજ માટે પહેલાં હતા અને પછી પણ બી છે જ. અને હું આવનારા સમયની અંદર રાજનીતિની અંદર આવવા માગું છું. અને હું રાજનીતિની અંદર ચૂંટણી લડવા માગું છું. તાલુકા પંચાયતની હશે યા તો જિલ્લા પંચાયતની હશે, કોઈ પણ પ્રકારની ચૂંટણી હશે, હું આવવા માંગુ છું. અને એની અંદર આપણી દાવેદારી ફરજિયાતપણે હું નોંધાવીશ. કારણ કે આપણે જાગૃત થવું પડશે. અને હું એવું માંગુ છું કે જ્યારે હું કદાચ આવું કે કોઈ પાર્ટી થ્રુ આવું કાં તો અપક્ષ થ્રુ આવું, કોઈ પણ રીતે આવું, દરેક મિત્રોને મારી વિનંતી કે તમે દરેક મિત્રો મને સપોર્ટ કરજો. કારણ કે સંગઠનના નામથી તો આપણે ઘણું બધું કામ કર્યું છે, પણ હવે પોલિટિક્સમાં ઉતરવું પડશે. જો આપણે મેદાનમાં નહીં ઉતરીએ તો પછી આપણે ક્ષત્રિય તો કહેવાય જ નહીં. અને લડવું એ આપણી ઇતિહાસ જૂની મર્દાનગી છે કે લડવું અને લડીને કંઈક કરવું. કે રાજા હોય કે પછી ગમે તે હોય, રાજાને પણ બી કોઈ પણ વસ્તુ કરવા માટે એને લડવું પડે છે. એ જ રીતના આપણે પણ બી રાજાને પોતાનો વિસ્તાર વધારવા કે ગમે તે કરવા માટે આપણા ક્ષત્રિય રાજા લડ્યા છે. અને આપણે પણ બી હવે લડવાનું છે. કારણ કે આપણે પ્રજાસત્તાક દેશમાં રહીએ કે લોકતંત્રમાં રહીએ છીએ. લોકતંત્રની અંદર જે પહેલા જે યુદ્ધો થયેલા, યુદ્ધ કરવાની જરૂર નહીં. આપણો તાકાત બતાવવાની જરૂર છે, આપણો અવાજ બતાવવાની જરૂર છે, આપણે કામ કરવાની જરૂર છે. અને એ કામ પાવું કેવું કામ કે આપણે આપણા સમાજને સાથે લઈને ચાલવાનું છે. અને એવું કામ કરવાનું છે કે લોકો કોઈ પણ કામ હશે, આપણે ભલે ચૂંટણી હારી જશું કે જીતી જશું એનો કોઈ મતલબ નહીં, પણ લોકો તમને ઓળખતા થશે. અને કોઈ કામ હશે તો તમારી પાસે પહેલા આવશે. કારણ પહેલા એ સમજશે કે પહેલા આપણો વ્યક્તિ છે. સમાજની અંદર આપણે
આવું હોય તો પોલિટિક્સમાં તો જવું જ પડશે. કારણ કે આપણે અત્યારે જૂઠું બોલીએ કે હું સમાજને સાથે લઈને ચાલીશ ને હું રાજનીતિ નહીં કરું, પછી પાછળથી જો આપણે રાજનીતિમાં જોડાઈએ તો ઘણા લોકોના મન દુભાય. એ કામ આપણે નથી કરવાનું. આપણે ખુલ્લેઆમ કહી દેવાનું કે આપણે રાજનીતિમાં જોડાવું. કારણ કે કોઈ પણ સંગઠન બને ને તો એની પાછળ રાજનીતિ આવે છે. બાકી એ સંગઠન ના રહે, એ સંગઠન પડી જાય. અને આ સંગઠન, કોઈ પણ સંગઠન એને ચલાવવા માટે રાજનીતિમાં જવું જરૂરી છે. એવું નથી કહેતો હું કે કઈ પાર્ટીમાં જવું, કઈ પાર્ટી હારી, કઈ પાર્ટી ખરાબ. તમે કોઈ પણ રીતે અપક્ષમાં પણ બી તમે તમારું દાવેદારી નોંધાવી શકો છો જો તમારી પાસે પબ્લિક સપોર્ટ હોય તો. બાકી કોઈ પાર્ટી પણ બી જોઈન કરી શકો છો અને એ પાર્ટીથી તમે જીતીને તમારા સમાજ માટે કાર્ય કરી શકો છો, તમારા ગામ માટે કાર્ય કરી શકો છો, તમારા દેશ માટે કાર્ય કરી શકો છો. અને આપણા દેશને એક મોટો દેશ બનાવવો હોય, આપણા દેશ માટે કંઈક કરવું હોય, આપણા દેશને આત્મનિર્ભર બનાવવો હોય તો આપણે પોલિટિક્સમાં આવવું પડશે. અને પોલિટિક્સની અંદર આવી આપણે આપણું કામ બતાવવું પડશે. માત્ર પોલિટિક્સમાં આવી એમએલએ બની કે જિલ્લા પ્રમુખ બની કે સરપંચ બની બેસી જવું એ જરૂરી નથી. આપણે એની સાથે સાથે આપણે કામ પણ બી આપવું પડશે. કારણ કે તમે સમાજના નામે જો તમે વોટ માંગવા નીકળો ને સમાજ તમને સપોર્ટ કરે અને સમાજના સપોર્ટ કર્યા પછી જો તમે જીતી પણ બી જાઓ તો તમારે એમનું અહેસાન ભૂલવું ના જોઈએ. કારણ કે આપણા સમાજમાં ઘણી વાર જોયું હશે કે ઘણા વ્યક્તિઓએ સમાજના નામે આવે છે, સમાજના નામે કોઈ પણ પાર્ટીમાં જોડાઈ જાય છે, કોઈ ઉમેદવારી કરે છે, જીતી પણ બી જાય છે, પણ પછી સમાજના કાર્યો માટે આગળ નથી આવતા. એ વસ્તુ આપણે કરવાની નથી. આપણે સમાજ માટે કામ કરવા માટે આગળ આવવાનું છે અને આગળ આવીને જ કામ કરવાનું છે. એ જ કહેવા માટે કે જો તમે સંગઠનની રીતે જો તમે કામ કરવા માંગશો તો લોકો તમારો અવાજ દબાઈ દેશે, તમે કોઈ પણ રીતે ફસાઈ દેશે. અને આ બધામાં બચવું હોય તો તમારે પોલિટિક્સમાં આવવું જ પડે. બાકી તો સમાજને લઈને આપણા અલ્પેશભાઈ ઠાકોર પણ બી ચાલ્યા છે. જ્યારે પાટીદારો માટે હાર્દિક પટેલભાઈ પણ બી ચાલ્યા છે. એમને પણ બી પાડવાનો પ્રયાસ કર્યો એટલા માટે એમને કોઈ પાર્ટીની જોઈન કરવી પડી છે. કારણ કે એમને ખબર હતી કે જો હું કોઈ પાર્ટીમાં નહીં જોડાવું તો મને કયા ગુનામાં ગાળી દેશે ને એ મને ખ્યાલ નહીં. એ લોકોના મનમાં આવા વિચાર આવી ગયા હતા અને એટલા માટે એમને પોલિટિક્સમાં આવવું પડે. અને એટલા માટે પોલિટિક્સ કરે. એટલે આપણે એક જ વસ્તુ કહેવા માંગુ કે આપણે પોલિટિક્સમાં આવો, યુવાઓ જોડાઓ. રાજનીતિ ખરાબ નથી. દેશ માટેનું કામ કરવા મળશે, દેશ માટેની વફાદારી બતાવવા મળશે. અને આપણું જો મન સાફ હશે કે ભ્રષ્ટાચાર થવાની બહુ ઓછી ભાવના છે. ભ્રષ્ટાચાર રોકવા માટે પણ બી આપણે જ આગળ આવવું પડશે. જ્યારે આપણે બધા આગળ આવીને કામ કરશું તો જ આપણે સમાજ આગળ આવશે, આપણો દેશ આગળ આવશે અને આપણું સંગઠન મજબૂત થશે. એટલા માટે યુવાઓએ ખાસ પોલિટિક્સમાં આવવાનું વિચારવું અને પોલિટિકલ રીતે કામ કરવું તો જ તમારું ભવિષ્ય છે. બાકી ગમે તેટલું મોટું સંગઠન બનાવશો છતાં તમને તમારા હક માટે લડવાની જ્યારે થશે ત્યારે આ જ લોકો તમને પાડી દેશે. અને એ લોકો સામે થવા માટે તમારે પોલિટિક્સમાં આવવું જ પડશે. બસ આટલું કહી હું મારી વાતને સમાપ્ત કરું છું અને ટૂંક જ સમયમાં નવા મુદ્દા સાથે આપણે લાઈવ થઈશું. એવા ઘણા બધા મુદ્દાઓ છે કે જે મારે કહેવા છે. ધીરે ધીરે આપણે આ બધી ચર્ચાઓ કરતા જઈશું ઓનલાઈન માધ્યમથી. અસ્તુ. જય હિન્દ, જય ભારત.